ગુજરાતમાં સૌ પ્રથમ વખત નગરપાલિકાની ચૂંટણીમાં કચ્છની ભચાઉ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે ચૂંટણી પૂર્વે જ સત્તાના સૂત્રો હાંસલ કર્યા। 28માંથી 21 બેઠકો બિનહરીફ જાહેર થઈ। હવે જોઈએ ભચાઉ આમતક ન્યૂઝ બ્યુરોમાંથી સુરેશ વાઘેલાનો એક વિસ્તૃત અહેવાલ। કચ્છમાં ભચાઉ અને રાપર બે નગરપાલિકાની ચૂંટણીઓ યોજાઈ રહી છે, ત્યારે આજે ઉમેદવારી પત્રક ચકાસવાના દિવસે ભચાઉમાં નગરપાલિકાની ચૂંટણીમાં એક ઐતિહાસિક સિદ્ધિ જોવા મળી હતી। ગુજરાતમાં સૌ પ્રથમ વખત ભચાઉમાં 28 બેઠકોમાંથી 21 બેઠકો ભાજપની બિનહરીફ થતાં પ્રથમ વખત ગુજરાતમાં ભાજપે ભચાઉ નગરપાલિકા હાંસલ કરી છે અને ફરી એક વખત સત્તાના સૂત્રો હાંસલ કર્યા છે। સમગ્ર કામગીરી માટે ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા અને પૂર્વ નગરપતિ કુલદીપસિંહ વિરેન્દ્રસિંહ જાડેજા અને તેની ટીમે ખૂબ જ અસરકારક મહેનત કરી હતી। મહેનતના કારણે 28માંથી 21 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે। ખાસ કરીને જાડેજા ફાર્મ હાઉસ ખાતે 21 ભાજપની બેઠક જે બિનહરીફ થઈ છે તે તમામ ઉમેદવારોને વિરેન્દ્રસિંહ જાડેજાએ હારતોરા કરી અને સન્માન કર્યું હતું અને ખાસ કરીને ભાજપમાં જે વિશ્વાસ મૂક્યો છે તે વિશ્વાસ સાર્થક થશે અને આવતા દિવસોમાં ભચાઉમાં વધુ વિકાસના કામોને વેગ મળશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો। હવે જોઈએ આમતક ટીવી સાથેની વિશેષ મુલાકાતમાં પૂર્વ નગરપતિ કુલદીપસિંહ વિરેન્દ્રસિંહ જાડેજા। કોઈ પણ જાતના વાદ વિવાદ વગર હંમેશા એકબીજાની સાથે મળીને ઉકેલતા હોય, ત્યારે આ ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષને પૂરા 28 ઉમેદવાર પણ આ ગામમાંથી ના મળી શક્યા। મિત્રો, આનાથી ઉધાર શું હોય? 28માંથી માત્ર 17 એમના ફોર્મ ભરાણા અને 17માંથી 4 ઉમેદવાર એવા કે બબે વોર્ડમાં લડવું પડે, એટલે આમ ટોટલ 12-13 જ ઉમેદવાર આખા ગામ આ 50,000ની વસ્તી ધરાવતા ગામમાંથી ફોર્મ ભરવા માટે ખાલી 12 જેટલા જણા 95% સમાજોએ તો કોંગ્રેસને ઉમેદવાર પણ નથી આપ્યો। આપણી ગામની એકતાને જ આભારી છે અને આજે આપણી ભારતીય જનતા પાર્ટીની બોડી બની કે આટલા જણા બિનહરીફ થયા, એના કરતા મને જે વિશેષ આનંદ છે એ આપણા ગામની જે પરિવાર ભાવના છે એ જોડાઈ 28 અમને મળવાની જે પહેલેથી નક્કી હતું। ચૂંટણી જાહેર થઈ અને કોંગ્રેસને પૂરા 28 ઉમેદવાર પણ ના મળે, લગભગ 17 જેટલા ફોર્મ તો માંડવાન ભરી શક્યા, એમાંથી એ પરાણે ફોર્મ ભરાયા એટલે મોટા ભાગના ઉમેદવારો આજે ફોર્મ ખેંચી ગયા। 7 બેઠક રહી, 7 બેઠકમાં પણ લગભગ 3 કે 4 જ ઉમેદવાર છે, કેમ કે અમુક એમના 2-3 ઉમેદવાર બબે વોર્ડમાં ફોર્મ ભર્યા છે। ત્યારે આવી પરિસ્થિતિ ભચાઉમાં બની છે અને એનું કારણ ખાસ દેશમાં જ્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબ જેવું મજબૂત નેતૃત્વ હોય, માન્ય અમિતભાઈ શાહ સાહેબ હોય, માન્ય ગુજરાતમાં પણ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, માન્ય CR પાટીલ સાહેબનું નેતૃત્વ હોય અને કચ્છમાં પણ કચ્છના સાંસદ શ્રી વિનોદભાઈ, અમારા જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ અને અમારી આખી જિલ્લાની ટીમ અને ખાસ કરીને આ ભચાઉ નગરપાલિકાની ચૂંટણી જેઓના નેતૃત્વમાં લડાણી એવા રાપર ભચાઉ વિધાનસભાના ધારાસભ્ય મારા પિતાજી વિરેન્દ્રસિંહજીનું નેતૃત્વ હોય, મારા ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન, અમારી અહીંયા ઉભેલી આખી અમારી જે ટીમ છે ભારતીય જનતા પાર્ટીની, સૌ સાથે મળી અને એક ગામ સાથે બેઠક કરી અને નક્કી કર્યું હતું કે આ વર્ષે ગામ સમરસ થાય, બધી સમાજો સાથે મળી ખંભે ખંભો મિલાવી, કારણ કે અમારું ભચાઉ ગામ એક પારિવારિક ગામ છે, એક બધાય સમાજો બધા ધર્મના લોકો એકબીજા સાથે પરિવારની જેમ રહે છે, એના કારણે ભચાઉના કોઈ પણ પ્રસંગો કોઈ પણ ઉત્સાહો તમે જો ઉદીપી ઉઠે છે। તો ચૂંટણીના પર્વને પણ અમે સાથે મળી નક્કી કર્યું કે ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવાર બિનહરીફ થાય અને આપના માધ્યમથી જે 6-7 જે સીટ બાકી રહી ગઈ છે એમને પણ કહું છું કે આ ભચાઉને સમરસ બનાવવામાં જે ભચાઉ ગામની તમામ સમાજોએ સાથે મળી નિર્ણય લીધો છે એમાં જોડાઈ અને ભચાઉની એકતાના દર્શન આખા ગુજરાતને થાય, ભચાઉનું જે વિકાસ મોડલ છે એ આખા ગુજરાતનું રોલ મોડલ બને, એના માટે એ બધા આગળ આવે અને ખાસ કરીને ભચાઉની દરેક સમાજ, દરેક ધર્મના લોકોનો ખૂબ હૃદયપૂર્વકનો આભાર માનીએ છીએ કે એમને કોંગ્રેસને એક પણ ઉમેદવાર ના આપ્યો એમ કહી શકાય મોટાભાગની સમાજોએ, તો એ ખૂબ આનંદની પળ છે અને ભચાઉનો જે વિકાસ ગત વર્ષોમાં થયો છે એના કરતાં પણ વધારે આ 5 વર્ષમાં એના કરતાં 10 ગણો વિકાસ આ 5 વર્ષની ટર્મમાં અમારી નવી ચૂંટાયેલી ટીમ આખી બોડી સાથે મળીને અમે કરવાના છીએ અને ભચાઉને એકવાર હું જ્યારે મારી નગરપાલિકા પ્રમુખની જવાબદારી હતી ત્યારે ઠેઠ યુનાઇટેડ નેશન સુધી ભચાઉનું નામ લઈ ગયો હતો અને ફરીથી આ 5 વર્ષની બોડીમાં અમે સૌ સાથે મળી અને ભચાઉને ફરી વિશ્વ સ્તરે ચમકાવશી એનો આપ સૌને વિશ્વાસ અપાવું છું।